બલ્લલ કાકા દિવસોથી ચર્ચા કરી રહ્યા છે કે ફેબ્રુઆરી માર્ચ મહિનામાં રાજકીય ઉથલપાથલ રહેવાની છે. ગુજરાત રાજ્યમાં કઈ રાજકીય ઉથલપાથલો રહેશે અને એનું સામાન્ય જનજીવન પર એની કોઈ અસર દેખાશે કે કેમ એ ચર્ચાનો વિષય છે. દુનિયામાં મોટી રાજકીય ઉથલપાથલ થઈ ગઈ છે અને દુનિયાની દ્રષ્ટિએ સૌથી મોટી રાજકીય ઉથલપાથલ એટલે કે ડોનાલ્ડ ટ્રમ્પ ભારતીય સમય પ્રમાણે રાત્રે 10:30 વાગે શપથ લેતાની સાથે જ અમેરિકાના રાષ્ટ્રપતિ બની જવાના છે અને ડોનાલ્ડ ટ્રમ્પ સત્તામાં આવતાની સાથે જ એટલા બધા નિર્ણયોમાં પરિવર્તનની અપેક્ષા માત્ર અમેરિકા નહીં આખી દુનિયા કરી રહી છે. નમસ્કાર, આપની સાથે હું દેવાંશી. સૌથી પહેલા ડોનાલ્ડ ટ્રમ્પની વાત કરીએ. ડોનાલ્ડ ટ્રમ્પ યુએસએના રાષ્ટ્રપતિ તરીકે બીજી વાર શપથ લેવા જઈ રહ્યા છે. જે કાર્યક્રમ આઉટડોરમાં થવાનો હતો એ હવે ઇન્ડોરમાં થવાનો છે. અમેરિકામાં હાડથી જ આવતી ઠંડી છે. અંબાલાલ કાકાએ ત્યાં આગાહી નથી કરી, પણ છતાંય ઠંડી તો ત્યાં છે ખાસી બધી, અને એટલે જ આખો કાર્યક્રમ અંદર રાખવામાં આવ્યો છે. એની પહેલાં જે સેરેમની યોજાઈ એમાં ભારતમાંથી એકમાત્ર ઉદ્યોગપતિ મુકેશ અંબાણી અને નીતા અંબાણી હાજર હતા. એના વિડીયોઝ પણ સોશિયલ મીડિયા પર ચર્ચાઈ રહ્યા છે. પ્રધાનમંત્રી મોદી શું કામ એ કાર્યક્રમનો હિસ્સો નથી, એમને કેમ આમંત્રણ ન પાઠવવામાં આવ્યું અથવા આમંત્રણ પાઠવ્યું ને નથી ગયા, એ વિષય પર વિદેશ મંત્રાલયે કોઈ સ્પષ્ટતા નથી આપી. ડોનાલ્ડ ટ્રમ્પના આવવાથી ભારતને કેટલો ફાયદો કે નુકસાન એ પણ એક આખો અલગ વિષય છે. જે લોકો ખૂબ ઉત્સાહથી ડોનાલ્ડ ટ્રમ્પના ફરી એકવાર અમેરિકામાં રાષ્ટ્રપતિ બનવાને વધાવી રહ્યા હતા ભારતમાં રહીને, અને લગભગ મને યાદ છે ત્યાં સુધી રાજકોટના નાઈ સમાજે તો એક વિડીયો પણ જારી કર્યો હતો કે ભાઈ અમે અમારા સમાજનું પ્રતિનિધિત્વ અમેરિકામાં છે એટલે ખુશ છીએ. તો એ રીતે પણ એક દૂરના માણસમાં પણ ગૌરવ અનુભવવાની આપણું ભોળપણ, આપણી નાદાની અથવા આપણી દરિયાદિલી, તમે એને જે પણ માની શકો એ પણ આપણે જોઈ હતી ડોનાલ્ડ ટ્રમ્પની જીત પછી. પરંતુ આજે સત્તાનું હસ્તાંતરણ થવાનું છે એ ખૂબ રસપ્રદ છે. 2021માં એ નહોતું થઈ શક્યું. 20ની ચૂંટણી પછી 2021માં જો બાઇડને જ્યારે શપથ લીધા ત્યારે ડોનાલ્ડ ટ્રમ્પ એ શપથ લેવાની અને સત્તાના હસ્તાંતરણની પ્રક્રિયાઓ છે એ પ્રક્રિયાઓ ફોલો નહોતી કરવામાં આવી. એ જીત પછી ખૂબ હુમલા થયા, સંઘર્ષો થયા, રાઇટિંગના વાયોલન્સના દ્રશ્યો સામે આવ્યા અને હિંસાના દ્રશ્યો પછી ડોનાલ્ડ ટ્રમ્પ પ્રજા પર ઉતરી ગયા. એ હાજર ન રહ્યા. ખુરશી બદલવાની પણ ત્યાં પરંપરા છે. એ ખુરશી બદલવી એ પણ સત્તાના હસ્તાંતરણની અમે કેટલી સરળતાથી એ સત્તા સોંપી શકીએ છીએ પોતાના અનુગામીને એ દર્શાવે છે. પરંતુ 2020-21માં 20ની ચૂંટણી અને 21માં શપથ લીધા પછી એ પ્રક્રિયાઓ પૂરી નહોતી થઈ શકી. સત્તાનું હસ્તાંતરણ સરળ નહોતું, જે મોટાભાગે અમેરિકી લોકતંત્રમાં નથી થતું. આ વખતે થવાની અને એ થઈ રહ્યું છે. એનું કારણ જો બાઇડન ત્યાં હાજર છે, પરંતુ જો બાઇડને પોતાની સત્તાનો જે સૌથી મહત્વનો ઉપયોગ છે એ કરી લીધો છે. અને એ મહત્વનો ઉપયોગ એ છે કે કેપિટોલમાં જે હિંસા થઈ 2020ની ચૂંટણી અને 21ના શપથ ગ્રહણ પહેલા, એ વખતે જે લોકો તપાસ કરી રહ્યા હતા અથવા જે લોકો પર આરોપો હતા એ બધાને માફી આપી દીધી છે. પાર્ડનનો, માફીનો અધિકાર હોય છે અમેરિકી રાષ્ટ્રપતિ પાસે. અમેરિકી રાષ્ટ્રપતિ એ સેનાના કમાન્ડર ઇન ચીફ પણ હોય છે. કેપિટલમાં થયેલી હિંસા એ એટલા માટે સૌથી મહત્વનો વિષય હતો કેમ કે ડોનાલ્ડ ટ્રમ્પ માટે એવું કહેવાય છે કે એ સત્તા લેતાની સાથે તરત જ પોતાના વિરોધીઓ પર વજ્રાઘાત કરવાના છે. એમના પર જે પ્રહારો કરવાના છે એ સહન નહીં થઈ શકે એવા હશે. અને આ માત્ર કોઈ જ કલ્પનાઓ નથી કે પછી ધારણાઓ નથી. આ ડોનાલ્ડ ટ્રમ્પ વારંવાર પોતાની સ્પીચમાં જીત્યા પછી કહી ચૂક્યા છે. ટિકટોક ફરી એકવાર અમેરિકામાં આવી ગયું છે. ટિકટોક પર પ્રતિબંધ હતો. ચાઇનીઝ એપ્લિકેશન છે. અમેરિકાએ એના પર પ્રતિબંધ લગાવ્યો હતો. એ પ્રતિબંધ ઉઠાવી લીધો છે અમેરિકાએ, અને એટલે જ ડોનાલ્ડ ટ્રમ્પનો આ નિર્ણય ટિકટોક માટે તો ફાયદાકારક રહેશે. અમેરિકામાં ફરીથી ટિકટોક ને રીલ્સનું કલ્ચર પાછું આવી જશે. પણ એનાથી ભારત અને અમેરિકા અને ચીન, આ જે સંબંધોનો પેચ છે એના પર બહુ મોટી નજર રહેવાની છે. એશિયામાં સૌથી શક્તિશાળી કોણ? સ્વાભાવિક રીતે જ આંકડા અને બાકીની બધી દ્રષ્ટિએ ચીન છે જ આગળ. એ વાતને સ્વીકારવી પડે આપણે. પણ એના પછી ભારત એ હરીફાઈમાં જો અમેરિકાનું ટ્રેડ પાર્ટનર એટલી સારી રીતે નહીં રહી શકે તો આપણે એ સ્પર્ધામાં ટકી શકીશું કે કેમ, એ બહુ મોટો પ્રશ્ન છે. ડોનાલ્ડ ટ્રમ્પની સ્પીચ પર નજર રહેવાની છે. રાત્રિના 10:30 વાગે એ આવવાની છે સ્પીચ, એટલે તમે સાંભળી શકશો. પરંતુ ટ્રમ્પના આવવાથી બાકીના બધા જે પરિમાણો બદલાવાના છે એના પર સૌથી વધારે નજર રહેશે. એક બેગ હોય છે બ્લેક કલરની, એ બેગ પણ રાષ્ટ્રપતિ આપતા હોય છે, અને એવું કહેવાય છે કે ફ્રેક્શન ઓફ સેકન્ડ્સમાં એ ટ્રાન્સફર કરવામાં આવે છે. એટલે આમ થોડી ક્ષણો થાય ત્યાં સુધીમાં આમ ટ્રાન્સફર કરી દેવામાં આવે. એટલે 1 મિનિટ પણ એવી નથી હોતી કે જ્યારે અમેરિકાના રાષ્ટ્રપતિ પાસે એ બેગ ન હોય. અને એ બેગમાં શું હોય છે? તો દુનિયાને ઉડાવી શકવાની ક્ષમતા રાખવાવાળી પરમાણુ શક્તિ અને પરમાણુ શક્તિનો કોડ, એમાંથી જ્યારે કમાન્ડ અપાય
ત્યારે પરમાણુ હુમલો થઈ શકે છે. અમેરિકા એ મોટા ભાગે અમેરિકાના રાષ્ટ્રપતિને સત્તાના હસ્તાંતરણ સાથે આપવાનો ઉદ્દેશ્ય એ પણ હોય છે કે અમેરિકા દુનિયાને સંદેશ આપવા માંગે છે કે દુનિયામાં અમે સૌથી વધારે શક્તિશાળી છીએ અને અમે પરમાણુ હુમલો પણ કરી શકીએ છીએ. આ માત્ર અમેરિકાની ધમકીઓ કે વાતચીત કે બનાવેલો માહોલ નથી. આ માહોલ બનાવવા માટે ભૂતકાળમાં એમણે જાપાનને તબાહ બરબાદ કરેલું છે. એ બરબાદ કરેલી જગ્યાઓ પર એના પછી અમેરિકી રાષ્ટ્રપતિ ગયા ત્યારે એમણે માફી માંગી છે. માફી માંગવી બહુ સરળ હોય છે. એ વાતના વર્ષો વીતી ગયા પછી પરિસ્થિતિ નથી બદલાતી. એટલે તો હિરોશીમા અને નાગાસાકીના માણસોને જ ખબર કે પરમાણુ હુમલો થાય ત્યારે શું થઈ શકે છે. અમેરિકા શક્તિશાળી છે, સૌથી શક્તિશાળી છે, એ વાતને પણ નકારી શકાય એમ નથી. જે તસવીરો સામે આવી રહી છે શપથ ગ્રહણ પહેલાની, કરીએ એના પર નજર. Which is, unheard of, especially, I shouldn't say this for a Republican. The Republicans are actually becoming the mainstream party. And very importantly, આ તો થઈ અમેરિકી રાજકારણની વાત. અમેરિકી રાજકારણની વાત આખી દુનિયા પર અસર કરે છે અને એટલા જ માટે એ આજના દિવસના દુનિયાના સૌથી મોટા સમાચાર છે. ગુજરાત રાજ્યમાં શું થઈ રહ્યું છે? દેશની રાજનીતિમાં તો દિલ્હીની ચૂંટણી અને દિલ્હીની ચૂંટણી હોય એટલે ચૂંટણી પ્રમાણેના નિવેદનો ચર્ચામાં છે. ફિલ્મ બની છે આમ આદમી પાર્ટી પર અને આમ આદમી પાર્ટી એવું કહ્યું કે ભાઈ રિલીઝ ન કરવા દીધી એટલે ધ્રુવ રાઠીએ એવું કહ્યું કે ભાઈ એમની પાસે મેકર્સ આવ્યા એટલે જે પણ હોય, પણ ધ્રુવ રાઠીએ ફિલ્મ પોતાના પેજ પર રિલીઝ કરી છે અને ધ્રુવ રાઠી પાસે એ એટલું મોટું માધ્યમ છે અને એટલા બધા લોકો એની સાથે જોડાયેલા છે એટલે કરોડો માણસે ફિલ્મને પણ જોઈ રહ્યા છે. તો એની રાજનીતિ પર પણ અસર થવાની છે. મહારાષ્ટ્ર પહેલાં પણ એમણે એક વિડીયો બનાવ્યો હતો, કોને વોટ કરવો જોઈએ, કોને જવાબ દે, અને પછી પોલિટિકલ પાર્ટીઝે એને વાપર્યો પણ હતો. મહારાષ્ટ્ર પર એની અસર ન જોવા મળી. દેશની ચૂંટણીમાં ધ્રુવ રાઠીના વિડીયોની ખૂબ મોટી અસર જોવા મળી હતી. એ ધ્રુવ રાઠીના વિડીયોની અસર હતી એવું કહેવું પણ અતિશયોક્તિ રહેશે, પરંતુ એ અસર નહોતી એ વાત પણ સાવ નહીં કહી શકાય, કેમ કે તમે અસરોને નકારી નથી શકતા. રવિશકુમાર કે ધ્રુવ રાઠી સહિતના વ્યક્તિઓના વિડીયો જે મોટી સ્ક્રીન પર કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા સતત બતાવવામાં આવ્યા, એની અસર એક અંશે તો જોવા મળી હતી અને આપણે ચૂંટણીના પરિણામોમાં જોઈ લીધું છે. ગુજરાત રાજ્યમાં સરખામણીએ શાંતિ હોય છે. 30 વર્ષથી એક પાર્ટીની સરકાર છે. વિપક્ષને બહુ આવવાની ઈચ્છા નથી હોતી રાજનીતિમાં, અને આવવાની ઈચ્છા હોય તો પણ એમની ઈચ્છા મનની મનમાં રહે છે. એના માટે જે પરિશ્રમ કરવાનો હોય ને જે 24 કલાક મહેનત કરવાની હોય એ વિપક્ષને એટલો બધો મેળ ખાતો નથી. જે નેતાઓ છે મોટા એ પોતાના કોન્ટ્રાક્ટ લીધા કરે છે સરકાર પાસેથી અને સરકાર પોતાના પક્ષના નેતાઓને એટલે કે ભારતીય જનતા પાર્ટીના નેતાઓને સાચવે એના કરતાં બહુ જ સારી રીતે કોંગ્રેસના નેતાઓને એ સાચવી લે છે. એટલે એટલું બધું હળીમળીને રાજકારણ ચાલતું હોય છે. જનતાને બહુ વાંધો હોતો નથી. સમસ્યા આવે ત્યારે બૂમો પાડી લે છે, બહુ જ બધું બોલી લે છે. ચૂંટણી આવે ત્યાં સુધીમાં એ સમસ્યાઓ જૂની થઈ જાય છે, વાત જૂની થઈ જાય છે અને પછી સર્વોચ્ચ નેતા એટલે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નામ પર કે હા ભાઈ આ જેવા હોય એવા આપણે તો મોદી સાહેબ માટે આપવાના છે વોટ એમ કરીને મોદી સાહેબને ટેકો એમ કરીને આપી દે છે. પ્રધાનમંત્રી આવીને એ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હોય કે દેશની ચૂંટણી, પ્રધાનમંત્રી મને વોટ આપવાના છે ઉમેદવારને નહીં એવું કહીને વોટ માંગે પણ છે. પણ એ વોટ માંગ્યા પછીની જે જવાબદારી આવે છે કે જનતાને જ્યારે સમસ્યા અને તકલીફ આવી ત્યારે કોણ ઊભું રહેશે એ વાતનો જવાબ નથી હોતો. ગુજરાતની સૌથી મોટી નબળાઈ 30 વર્ષથી ચાલતું શાસન છે જ નહીં. એની સૌથી મોટી નબળાઈ સાવ નબળો પડેલો વિપક્ષ છે. એવો વિપક્ષ કે જેની અંદર એ જોમ જુસ્સો કરતાં જીજીવિષા જ નથી જીતવાની. એ જીતવા માંગે છે કે કેમ એ પ્રશ્ન છે. પણ એ નબળાઈ હવે વિપક્ષની નબળાઈ પૂરતી સીમિત નથી રહી. કોંગ્રેસનું મરવા પડવું કે મરી જવું એ ભારતીય જનતા પાર્ટી માટે સૌથી મોટો ખતરો બનીને સામે આવ્યું છે. એ ખતરો એટલા માટે છે કેમ કે હવે ભારતીય જનતા પાર્ટીની લડાઈ કોંગ્રેસ સાથે છે જ નહીં. આ લડાઈ હવે ભારતીય જનતા પાર્ટીના અંદરના વર્ચસ્વની છે. ભાજપના નેતાઓ ઈચ્છે કે ન ઈચ્છે એક પછી એક મોટા નેતાઓ જ્યારે સામે ચાલીને આવતા જાય ભાજપમાં, કોંગ્રેસ છોડતા જાય ભાજપમાં આવતા જાય, ત્યારે ભારતીય જનતા પાર્ટી એક સંતૃપ્ત અવસ્થામાં પહોંચે છે. અને સંતૃપ્ત અવસ્થા એવી છે, ગ્લાસ પૂરો ભરાઈ ગયો છે, હવે પાણી નાખશો તો ઢોળાશે અને ઢોળાશે ને જેમ ખાલી થતું જશે તો નવું પાણી ભરાતું જાય છે અને જે પેલું તળિયે પાણી હતું એ બહાર નીકળતું જાય છે. એ તળિયે રહેલું પાણી હવે કહે છે કે હવે બહુ થયું બાપલિયા. આ પ્રકારનું જે ફ્રસ્ટ્રેશન છે એ રાજનીતિમાં સામાન્ય રીતે ચર્ચામાં હોય છે. અત્યારે ચર્ચાનો વિષય એટલા માટે છે કેમ કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલાં, ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખની જાહેરાત પહેલાં, પ્રદેશ પ્રમુખ તો જવા દો, જિલ્લા પ્રમુખોની જાહેરાત પહેલાં અંબાલાલ કાકાએ એક એવી વાત કરી છે જે ચર્ચામાં છે. 14મી 15મી જાન્યુઆરીએ ઉત્તરાયણના પવનની સાથે એમણે રાજનૈતિક પવનની પણ વાતો કરી હતી.
એના પછી એક પોડકાસ્ટમાં પણ એમણે આ વાત કરી, એના પછી એબીપી અસ્મિતા પર પણ એમણે આ વાત કરી, અને હવે એમની ચર્ચા, એમની રાજનૈતિક આગાહી એ ગુજરાત રાજ્યના રાજકારણનો મહત્વનો વિષય બન્યો છે. અને એમનું કહેવું છે એવી ઉથલપાથલ થવાની છે, સત્તા પક્ષના ટાંટિયા ધ્રુજી જવાના છે. અંબાલાલ કાકાને સાંભળીએ. એટલે રાજકીય પક્ષોમાં હુંસાતું છે, પક્ષ પડતા અને કેટલીક સરકારો માટે મુસીબત આવી શકે. જ્યારે અન્ય બાબતો જોઈએ તો ખાસ કરીને રાજકીય ક્ષેત્રે આ સંક્રાંતિનું સવારના પ્રથમ પર્વ છે, એટલે અનિષ્ટ ગણાય. એટલે રાજકીય પક્ષોમાં હુંસાતું છે, પક્ષ પડતા અને કેટલીક સરકારો માટે મુસીબત આવી શકે. જ્યારે અન્ય બાબતો જોઈએ તો ખાસ કરીને રાજકીય ક્ષેત્રે આ સંક્રાંતિનું સવારના પ્રથમ પર્વ છે, એટલે અનિષ્ટ ગણાય. અંબાલાલ કાકાની આગાહી સાચી પડશે કે કેમ એ ખબર નથી, પણ આ આગાહી, અનુમાન, એની પાછળના તર્ક સમજવા છે. જો આ આગાહી સાચી પડે તો એનું કારણ શું હોઈ શકે? અંબાલાલ કાકાને સિરિયસલી શું કામ લેવાના, ગંભીરતાથી શું કામ લેવાના? તો એમની આગાહી સાચી જ પડશે એ રીતે. આગાહી તો, અનુમાન શબ્દનો મતલબ જ એ છે કે આ ધારવામાં આવ્યું છે, એ સાચું એ પડે ને ખોટું એ પડે, એવું કોઈએ લખીને નથી આપી દીધું કે સાચું જ પડશે. પણ એની ચર્ચા એટલે થાય છે કેમ કે જે તે સમયે એમના દ્વારા ભૂકંપની આગાહી થવી, ને પછી એમનું જેલમાં જવું, ને પછી જેલમાંથી બહાર આવવું, અને પછી વર્ષો સુધી એમણે રાજનૈતિક આગાહીઓ કરવાનું બંધ કરી દીધું હતું. ખાસ્સા વર્ષો પછી, એટલે 2001 પછી છેક 2025માં એમણે કોઈ રાજનૈતિક આગાહી કરી છે. આ રાજનૈતિક આગાહી સાચી પડશે કે કેમ એ તો આપણને સમય બતાવી દેવાનો છે. ઉથલપાથલ શબ્દને તમે કયા સંદર્ભે જુઓ છો એના પર પણ આ આધાર રાખે છે. એમની આ આગાહી એ સત્તા બદલાઈ જશે કે સત્તા પરિવર્તન થશે એ સંદર્ભે નથી. એમણે એવું નથી કહ્યું કે ભારતીય જનતા પાર્ટીની સત્તા બદલાઈ જશે, પણ એમણે કહ્યું છે કે પડકારો બહુ જ મહત્વના આવવાના છે, ને એ પડકારો કોની સામેથી આવી શકે છે. એ પડકારો ભારતીય જનતા પાર્ટીને અંદરથી ગૃહયુદ્ધની પરિસ્થિતિમાં આવવાના એટલા માટે એંધાણ અથવા શક્યતાઓ છે કેમ કે જિલ્લા પ્રમુખોના નામ નક્કી નથી થઈ શક્યા. પ્રદેશ પ્રમુખનું નામ આવ્યા પછી CR પાટીલ 162નો રેકોર્ડ બનાવીને જઈ રહ્યા છે. એ પોતાના મંત્રાલય પર, જળશક્તિ મંત્રાલય પર ધ્યાન રાખી રહ્યા છે. એના પછી જે પણ પ્રદેશ પ્રમુખ આવે એ ગમે તેટલા સક્ષમ હોય, પરંતુ જે નીચેની વ્યવસ્થાઓ છે, કોંગ્રેસના આટલા બધા આવેલા નેતાઓ છે, ને એક સાથે અનેક નેતાઓ કે જે આમ રાહ જોઈને બેઠા છે કે હવે આપણે જેવા પાટીલ જાય આપણે આપણું બતાવીશું દમખમ. રાજનીતિમાં મોટા ભાગે લોકો સમયની રાહ જોતા હોય છે. પોતાનો સમય આવે એની નહીં, કોઈ જાય ત્યારે એ સમયને પોતાનો બનાવવાની સ્પર્ધા ચાલતી હોય છે. અને એટલે જ પાટીલના ગયા પછી કોણ પોતાનો સમય આવ્યો અથવા મારો સમય છે એ સાબિત કરી શકશે, કેમ કે જે છેલ્લા 3-4 વર્ષ રહ્યા એ તો CR પાટીલને નામ રહ્યા. સંગઠનમાં અને એમની જે ધાક ચારે બાજુ જામેલી હતી એ પ્રકારે તો એમના નામે રહ્યો છે એ માહોલ. એમના નામે રહેલા માહોલને હવે પોતાના નામે ચડાવવાની સ્પર્ધામાં જે આંતરિક ખટરાગો સામે આવશે એનું શું? બનાસકાંઠા હોય કે પછી અમરેલીનું લેટરકાંડ, ખુલીને નેતાઓ સામે આવી રહ્યા છે. વાવથરા જિલ્લો બનાવવાની વાત હોય, નેતાઓ ખુલીને ભારતીય જનતા પાર્ટીના કહી રહ્યા છે કે આ નહીં ચલાવી લઈએ. વાવની પેટા ચૂંટણી વખતે માવજીભાઈ અપક્ષમાંથી ચૂંટણી તો લડ્યા, પણ એ પછી એમણે જે ભાષણો આપ્યા એ ભાષણો ખાસા તીખા હતા. એ તીખા ભાષણોમાં એવું પણ કહેવાયું કે ભાજપના ભાગલા થશે અને ભાજપમાંથી અલગ, જેમ શંકરસિંહ વાઘેલાએ અલગ પાર્ટી બનાવી હતી એવો આ સમય આવશે. અમરેલીના લેટરકાંડમાં ભારતીય જનતા પાર્ટીના જ વરિષ્ઠ નેતાઓ છે કે જે ભાજપની નવી જે નેતૃત્વ અથવા નવી ટીમ તૈયાર થઈ રહી છે એની સામે લડી રહ્યા છે. આ મોરચા ખુલેલા છે. એક મોટા નેતા અને એ મોટા નેતાની આગળ બધાને એવું લાગે છે કે અમે આ નેતાના ખાસ માણસો છીએ, અને કોઈ જ ખાસ માણસ નથી કેમ કે સરકાર તો અધિકારીઓ ચલાવી રહ્યા છે. MLA જાય છે, આટલા બધા 162 MLA છે, પણ અધિકારીઓ ઘણીવાર ઓળખતા નથી ને ઓળખે નહીં, ઓળખી લે તો જવાબ પણ નથી આપતા ને જવાબ આપી દે છે તો કામ નથી કરતા. મંત્રીઓ ફોન કરીને થાકી જાય પણ અધિકારીઓ મંત્રીઓના કામ કરતા હોય એવા કિસ્સા છે જ નહીં. એક ફોનમાં મંત્રીએ કહ્યું હોય અને મંત્રીને એક ફોનમાં અધિકારીએ કામ કર્યું હોય એવા કિસ્સાઓ તમને જવલ્લે જોવા મળશે. આંગળીના વેઢે ગણી શકો એટલી અપવાદરૂપ બાબતો છે. થોડું ઘણું સંભળાય છે તો એ મુખ્યમંત્રીનું સંભળાય છે, પણ એ થોડું ઘણું છે. દરેક નાની વાતમાં મુખ્યમંત્રી સુધી જવું પડે છે, દરેક નાની વાતમાં મુખ્યમંત્રીના અધિકારીઓને આવવું પડે છે. પોલીસ ફરિયાદ નથી લેતી, અધિકારીઓ કામ નથી કરતા, એટલે આખી સિસ્ટમ ભગવાન ભરોસે ચાલી રહી છે. અને આ ભગવાન ભરોસેમાં દરેક અધિકારી એવું માને છે કે આપણે પ્રાઇમ મિનિસ્ટરના ખાસ છીએ, દરેક નેતાઓ એવું માને છે કે અમે PMના ખાસ છીએ. એક વ્યક્તિની આજુબાજુ બ્રહ્માંડનું કેન્દ્ર જેમ હોય એમ બધા ફરી રહ્યા છે, અને કોઈને નથી ખબર કે એમણે પોતાની ધરી પર પણ ફરવાનું હોય છે. ખાલી સૂર્યની આસપાસ ફરવાથી પરિક્રમણ ન થાય, પોતાની જાતે ફરવું પડે ધરી પર.
આ પ્રકારની પરિસ્થિતિ ગુજરાતની રાજનીતિમાં જો ઉથલપાથલ લાવે તો નવાઈ નહીં. આપણે આગળ વાત કરીએ ગુજરાત રાજ્યમાં રાજનીતિના બીજા એવા એંગલની કે જે ખૂબ ચર્ચામાં આવે છે. કાયદેસર અને ગેરકાયદેસર એ વાતો કેવી રીતે ધાર્મિક અને સામાજિક બની જાય છે, કેવી રીતે એ વાતોના મૂલ્યો સાવ ઓસરી જાય છે, એની વાત કરવી છે. ગુજરાત રાજ્યના પોલીસ મહાનિદેશક ડીજીપી વિકાસ સહાય એક પત્રકાર પરિષદને સંબોધી રહ્યા હતા. પત્રકારોએ પ્રશ્ન કર્યો, વરઘોડા પર પ્રશ્ન હતો. એમણે જવાબ આપ્યો કે પોલીસ તો વરઘોડો શબ્દ વાપરતી જ નથી, અમે કોઈના વરઘોડા કાઢતા જ નથી, અમે રિકન્સ્ટ્રક્શન કરીએ છીએ, ઘટના સ્થળ પર લઈ જઈએ છીએ. એ તો મીડિયા છે કે જે આ કરી રહ્યું છે. શું વરઘોડો શબ્દ એ મીડિયાની ભેટ છે? એક કે બે મીડિયાએ ચલાવેલી એ વાત આખા ગુજરાત રાજ્યમાં વરઘોડા સ્વરૂપે હકીકત કેવી રીતે બની ગઈ? એ હકીકત કેવી રીતે બની કે કોઈનું રિકન્સ્ટ્રક્શન થાય એટલે અમરેલીના કેસની વાત કરીએ તો કૌશિક વેકરિયાના પીએ વોટ્સએપ ગ્રુપમાં એવો જવાબ આપે કે વરઘોડા નીકળશે. આ હકીકત એટલે બની કેમ કે પોલીસ મહાનિદેશક જેને રિપોર્ટ કરે છે એવા ગુજરાત રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી પત્રકાર પરિષદમાં વટથી અને દમથી કહી ચૂક્યા છે અને હજુ એ ભાષણોમાં વારંવાર કહે છે કે ખોટું કરશો તો વરઘોડા તો નીકળશે. જો રાજ્યના ગૃહમંત્રી જ વરઘોડા શબ્દને બોલશે તો પોલીસ મહાનિદેશક મીડિયાને કેવી રીતે પ્રશ્ન કરી શકશે? એ વાતનો એમની પાસે જવાબ છે કે નહીં એ ખબર નહીં, પણ જે બે વિરોધાભાસ દેખાઈ રહ્યા છે ગૃહમંત્રીની વાતમાં અને ડીજીપીની વાતમાં, એ સાંભળીએ અને સમજીએ. ગુજરાત પોલીસે નક્કી કર્યું છે કે રાજ્યના નાગરિકોને, સામાન્ય નાગરિકોને જો કોઈ ટપોરીઓ દ્વારા કોઈ બી પ્રકારે હેરાન પરેશાન કરવામાં આવશે તો એના વરઘોડા તો જરૂરથી નીકળશે. આ વરઘોડા શબ્દ જે છે એ વરઘોડા શબ્દનો ઉપયોગ ક્યારેય ગુજરાત પોલીસ કરતી નથી. વરઘોડા કાઢવાનો પ્રયોગ અમે લોકો ક્યારેય કરતા નથી અને વરઘોડા આપણે ક્યારેય કાઢતા નથી. આપણે ફક્ત રિકન્સ્ટ્રક્શન ઓફ સીન ઓફ ક્રાઇમ કરીએ છીએ, જે એક લીગલ પ્રક્રિયા છે. મોટા ભાગે લોકો એને વરઘોડા કહેતા હોય છે, પણ ઇટ ઇઝ એકચ્યુઅલી એ રિકન્સ્ટ્રક્શન ઓફ સીન ઓફ ક્રાઇમ ટુ કલેક્ટ એવિડન્સ. અને તપાસની સમગ્ર પ્રક્રિયામાં આ રિકન્સ્ટ્રક્શન ખૂબ મહત્વની બાબત છે. આ વિરોધાભાસ એટલે છે અને આ વિરોધાભાસ એટલે રહેવાનો છે કેમ કે ગૃહમંત્રીનું કામ પોલિટિક્સ કરવાનું છે. એટલે એમનું કામ આમ તો રાજ્યની કાયદો વ્યવસ્થાનું છે જ્યારે ગૃહમંત્રી હોય ત્યારે, પણ જ્યારે વ્યક્તિ ફૂલ ટાઈમ પોલિટિક્સ કરે ત્યારે આ પ્રકારની સ્થિતિ થાય કે ભેદ ભૂલી જવાય કે અત્યારે મંત્રી છીએ ને અત્યારે ભારતીય જનતા પાર્ટીના નેતા છીએ. જ્યારે તમે 24 કલાક ભારતીય જનતા પાર્ટીના નેતા બનેલા હો ત્યારે એ ભેદ ભૂલાતો હોય છે. આ ભેદ બીજે પણ ભૂલાઈ રહ્યું છે. એ ભેદ ડિમોલિશનની ઘટનામાં એ ભૂલાઈ રહ્યું છે. ભારતીય જનતા પાર્ટીનું પેજ છે અને એના પરથી દ્વારકાના ડિમોલિશનની એક સરસ મજાની રીલ બનાવીને મૂકવામાં આવી છે. એમાં કશું જ નથી લખ્યું. એમણે એટલું જ લખ્યું છે કે ગેરકાયદેસર દબાણો તોડવામાં આવ્યા. ગેરકાયદેસર દબાણો તોડવામાં આવે એ બહુ જ સ્વાભાવિક પ્રક્રિયા છે. એ સરકારનો અધિકાર છે અને જો સરકાર એ કામ નથી કરતી તો એના પર પ્રશ્ન છે. પણ ભારતીય જનતા પાર્ટીના પેજ પર તમને કેશવનગરના તૂટેલા દબાણો નહીં દેખાય. ભારતીય જનતા પાર્ટીના પેજ પર તમને અમદાવાદમાં રબારી વસાહતમાં જે મકાનો તૂટ્યા એ નહીં દેખાય. બાકીના વિસ્તારોમાં જે સતત મકાનો તૂટે છે, વિકાસ કરવાનો હોય, રસ્તા પહોળા કરવાના હોય, પુલ બનાવવાનો હોય, જરૂર પડે છે ગેરકાયદેસર જગ્યાઓ હોય એને તોડીને ખાલી કરવાની. એ સરકારની જમીન છે. એ સરકારની જમીન પર કોઈ પણ કેવી રીતે બાંધકામ બનાવી દે? એ સરકારનું અધિકાર ક્ષેત્ર છે. પણ સરકારનો એક જ હિસ્સો, કામનો એકમાત્ર હિસ્સો ભારતીય જનતા પાર્ટીના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર દેખાશે કેમ કે બીજેપીનું એ પોલિટિક્સ છે. એ મંદિર તૂટતું નહીં બતાવી શકે પોતાના ઇન્સ્ટાગ્રામ પેજ પર. રસ્તો બનવાનો હોય ને રસ્તા પર કોઈએ ખાલી જમીન પચાવી પાડવા માટે બનાવી દીધી હોય નાની દેરી, તો એ સરકાર તોડે જ છે. બધે જ તોડે છે. જુનાગઢમાં એ તોડે છે, ભાવનગરમાં એ તોડે છે, અમદાવાદમાં પણ તોડે છે. પણ એની રીલ નથી બનતી કેમ કે ભારતીય જનતા પાર્ટીનું પોલિટિક્સ એમાં સેટ નથી થતું. એ તો દરગાહ કે મસ્જિદ તૂટતી બતાવાય તો જ એનું પોલિટિક્સ સેટ થાય, તો જ લોકોને ખુશ કરી શકાય, તો જ ગુજરાત મોડેલ બાકીના સ્ટેટમાં બતાવી શકાય કે જોયું ગુજરાતની ભાજપ સરકારે મસ્જિદો અને દરગાહો તોડી નાખી. પણ સરકાર આટલા બાયસીસ સાથે, મોટા ભાગે બાયસીસ સાથે કામ નથી કરી રહી. સરકાર તો એ બધા દબાણો તોડી રહી છે જે એની આંખોની આગળ ગેરકાયદેસર છે. એના પણ અપવાદો છે. અપવાદો વિશે પછી વાત કરીશું. પણ રાજ્યના ગૃહમંત્રી પણ ખાલી દ્વારિકાની જ રીલ મૂકે છે. એ કેશવનગર પર નથી બોલી શકતા, એ રબારી કોલોની પર પણ નથી બોલી શકતા કેમ કે ત્યાં એમનું એ પોલિટિક્સ સેટ નથી થતું. તકલીફ ક્યાં છે કે સામાન્ય નાગરિક જ્યારે એ રાજનીતિનો એટલી હદે હિસ્સો બની જાય કે એ કાયદેસર ને ગેરકાયદેસર
આ વાતને માત્ર આટલી રીતે જોવાની જગ્યાએ એ મંદિર તૂટ્યું ને મસ્જિદ તૂટ્યું એ રીતે જુએ, એ ઠાકોર સમાજના ઘર તૂટ્યા અને રબારી સમાજના ઘર તૂટ્યા એ રીતે એ મુદ્દાને જોવે. એ મુદ્દાને તો તમારે એ રીતે આંકવો જોઈએ કે આ ગેરકાયદેસર હતું ને તૂટ્યું. આ આટલી સરળ વાત છે. એ બાળકો જ્યારે બેઘર થાય છે ત્યારે તો એ દ્વારિકાના બાળકો હોય કે કેશવનગરના બાળકો, બાળક તો બાળક હોય છે. એ પીડા તો સરખી જ આપે છે, ખુશી સરખી નથી આપતા. ખુશીમાં એ પરસ્પર છે. મંદિર તૂટતું જોઈને મુસલમાન ખુશ થાય છે, દરગાહ તૂટતી જોઈને હિન્દુ ખુશ થાય છે. અને આ પ્રતિસ્પર્ધામાં રાજનીતિ એટલી બધી ઉલઝાવેલી રાખે છે કે એણે જે જવાબ આપવાનું છે મૂળતઃ એ પ્રશ્ન પૂછાતા જ નથી. પ્રશ્ન તો એ થવો જોઈતો હતો કે ગેરકાયદેસર તો વિશ્વામિત્રી પર થયેલા બાંધકામો પણ છે. એક આખી નદી નાળું બની ગઈ. એ નદી એટલી હદે નાળું બની કે એના પર એટલી બધી ઇમારતો બાંધી દેવામાં આવી અને પછી એ બધું જ લીગલ થઈ ગયું. અમદાવાદ હોય કે સુરત, એટલા બધા ગેરકાયદેસર બાંધકામો થયા અને પછી ઇમ્પેક્ટ ફી નામે કાનૂન આવ્યું અને એ ઇમ્પેક્ટ ફી ભરીને જે લોકોએ દબાણ કર્યા હતા એમણે પોતાની જમીનોને અને વસાહતોને કાયદેસર કરી નાખી. જો તમારી પાસે પૈસા છે, જો તમારી પાસે ઓળખાણ છે, જો તમે રૂઆબદાર છો, જો તમારા તાર બધે અડે છે તો તમે ધારો એ ગેરકાયદેસર કરી શકો છો. પ્રશ્નો તો આ ગેરકાયદેસર ને કાયદેસર પર થવા જોઈતા હતા. પ્રશ્નો આપણે કરીએ છીએ રબારી સમાજના ઘર તૂટવા પર, ઠાકોર સમાજના ઘર તૂટવા પર અને મુસલમાનના ઘર તૂટવા પર. રાજનીતિ એનાથી ખૂબ ખુશ થાય છે. વિપક્ષને બહુ જ મજા આવે છે ઠાકોરવાસમાં જઈને ઠાકોરની વાત કરવાની, એમને ખૂબ મજા આવે છે રબારી સમાજની વાત કરવાની અને કાયદેસર ને ગેરકાયદેસર પર નહીં, મનુવાદી વ્યવસ્થા છે એવું કહીને જાતિઓમાં વહેંચવાની. બીજેપીને સોશિયલ મીડિયા પર ખાલી મુસલમાન બતાવવા છે કેમ કે કહે છે કે હિન્દુઓને અમારે એક કરવા છે. કોઈની સામેની એકતા છે ને ઝુંડ બનાવ્યું કહેવાય અને એકતા ન કહેવાય. કોઈની સામે નહીં પણ પરસ્પર એકબીજા માટે ભાઈચારાની ભાવનાથી અને એ જાતિમાં ઊંચ નીચના ભેદભાવો ભૂલાઈને જ્યારે એક થઈ જાય. તમારે એવું કહેવું ન પડે કે દલિત છે ને તોય અમે એની સાથે જમી રહ્યા છીએ, એ દલિત છે તોય આ કરી રહ્યા છીએ. એ ભેદ જ્યારે ભૂલાતો જાય ત્યારે એને એકતા કહેવાય. બધી બાજુ પ્રશ્નો છે. કોંગ્રેસના નેતાઓ એટલે લાલજી દેસાઈ પણ ગયા હતા રબારી વસાહતમાં ને એ જે પ્રશ્નો ઉઠાવી રહ્યા હતા એકદમ સાચા હોવા છતાં પણ એ વાત અગેન જાતિ પર જ જાય છે. જાતિગત રાજનીતિ છે, તમારા પર જ આ ઘર તૂટી રહ્યા છે, તમારા જ ઘર તોડવામાં આવે છે. એમને ક્યાં ખબર પડશે કે અમદાવાદમાં મેટ્રોનું જ્યારે બાંધકામ ચાલી રહ્યું હતું ત્યારે વસ્ત્રાપુર જેવા વિસ્તારમાં ઘર તૂટ્યા છે. જાતિ જોઈને બુલડોઝર નથી પહોંચ્યું ત્યાં. એણે જઈને એવું નથી પૂછ્યું અચ્છા ઠાકોર છો, રબારી છો તો જ ઘર તોડીશું. એ તો શાહ પટેલ ને બ્રાહ્મણ હશે એના એ ઘર તૂટ્યા છે. એ તો હમણાં થોડા સમય પહેલાંની ડિમોલેશનની વાત છે. કોઈ પોલિટિક્સવાળા ગયા જ નહોતા ત્યાં. એટલે નહોતા ગયા કેમ કે એમાં ક્યાં રીલ બનાવવાનું મટીરિયલ ક્યાં છે, એમાં ક્યાં સરનેમ છે, એમાં ક્યાં કહું વિશાળ સમુદાય કે માથાઓ છે. જ્યાં માથાઓ નથી હોતા ત્યાં પોલિટિક્સ એમના સેટ નથી થતા. એમના પોલિટિક્સ સેટ ન થાય એ સમજી શકાય. નાગરિકો જો એ ભેદભાવમાં ફસાતા જશે અને એ પ્રશ્ન નહીં પૂછે કે પેલો ગુજરાતી વિચાર વિસ્તાર આપણે ભણ્યા હતા ને કે ન્યાય નીતિ સૌ ગરીબને, મોટાને સૌ માપ, વાગે માર્યો માનવી એમાં શો ઇન્સાફ. આપણે એ અવસ્થામાં જઈ રહ્યા છીએ. સામાન્ય માણસ પીસાઈ રહ્યો છે, દંડાઈ રહ્યો છે. હેલ્મેટ પહેરવાથી માંડીને દરેક વાતના એટલા બધા દંડ એના માથે આવી રહ્યા છે અને એ દંડ એની કાળજી માટે છે એવું કહીને ડ્રાઈવ ચલાવવામાં આવે છે અને ડ્રાઈવમાં ટાર્ગેટ પૂરા કરવામાં આવે છે. એક શહેરમાં એટલે સુરતમાં હમણાં ડ્રાઈવ ચલાવી તો એમણે હેલ્મેટ આપ્યા અને પછી કહ્યું હવે પહેરીને આવજો. અમદાવાદમાં એવું નથી કરતા. નેતા બદલાય એમ કાનૂન, નિયમ, વ્યવસ્થા બધું બદલાઈ જાય છે. ચહેરા બદલાય એમ પરિસ્થિતિ બદલાઈ જાય છે અને છતાંય જે મૂળભૂત પરિસ્થિતિ રાજ્યની બદલાવી જોઈએ, રાજ્યને રાજનેતાઓ ચલાવશે, રાજ્યને લોકોના પ્રતિનિધિઓ ચલાવશે, રાજ્યના મહત્વના નિર્ણયો રાજ્યના મંત્રીઓ લેશે. નહીં કે માત્ર એક પરીક્ષા પાસ કરીને સરકારમાં અને ખાસા વર્ષોના અનુભવ પછી એક જગ્યા પર પહોંચેલા અધિકારીઓ. એમની ખૂબ મર્યાદા છે, એમનું ખૂબ માન અને સન્માન છે. જનતા એમને ખૂબ પૂજનીયની જેમ જુએ છે. પણ છતાંય એ રાજનેતાઓથી ઉપર નથી, એ મંત્રી કે મુખ્યમંત્રીથી ઉપર નથી. એમના નિર્ણયોમાં એ સલાહ સૂચન આપી શકે છે. જો નિર્ણય ખોટા છે તો પડકારી શકે છે, પણ એ તો નેતાઓને અળે રસ્તે ચલાવવાના કામ કરે છે. એ તો નેતાઓને શીખવાડે છે કરપ્શન કરતા, એ નેતાઓને ટ્રેન કરે છે કરપ્શન માટે અને નેતા ટ્રેન ન થાય તો એની સામે પડી જાય છે. ગુજરાત રાજ્ય જ્યાં સુધી આ પરિસ્થિતિમાં ચાલશે ત્યાં સુધી આપણે ઘણો બધો વિકાસ કરીશું કાગળ પર. આપણી પાસે એ જવાબ નહીં હોય કે રાજ્યના સામાજિક તાણાવાળા શું કામ તૂટ્યા. આપણી પાસે એ જવાબ નહીં હોય કે જેસલ તોરલ કે પછી નરસિંહ મહેતા કે પછી રવિશંકર મહારાજ, આટલા ઇતિહાસવાળું સરદાર પટેલ ને ગાંધીજીવાળું ગુજરાત આ અવસ્થામાં કેમ છે. રબારી વસાહત મામલે સ્થાનિકો શું કહી રહ્યા છે એ પણ તમે સાંભળો. એક ઓડિયો વાયરલ થઈ રહ્યો છે અને સાંભળીને એવું લાગી રહ્યું છે કે એ કદાચ એઆઈથી જનરેટ કરવામાં આવેલો ફેક ઓડિયો હોઈ શકે છે.
પૂછ્યું છે અમે ઉપર પૂછાવડાવ્યું કે શું આ ખરેખર રાહુલ ગાંધીનો ઓડિયો છે, પણ એમાં જવાબ નથી આવ્યો. એમણે કહ્યું કે હોઈ પણ શકે ને ન પણ હોઈ શકે, પણ એ ખૂબ ચર્ચાઈ રહ્યો છે એટલા માટે એને ઇગ્નોર પણ કરી શકાય એમ નથી. તો રાહુલ ગાંધીનો એ ઓડિયો પણ સાંભળો, જે સંભવતઃ ફેક હોઈ શકે છે. પણ એ ફેક તો ફેક, પણ એ ઓડિયો સાંભળીને ઘણા બધા લોકો સંતોષ પણ લઈ રહ્યા છે કે જોયું રાહુલ ગાંધી આપણા માટે બોલ્યા. તો એ ઓડિયો સાંભળો, સામાન્ય માણસો જે ત્યાં છે એ શું કહી રહ્યા છે એમને પણ સાંભળો. ગુજરાતના કયા કાયદામાં એવું લખ્યું છે કે એક જ દિવસની નોટિસ ઉપર ડિમોલિશન કરવાનું? મોઢું ખોલીને બોલો ને જરા. નહીં મારી જવો, નહીં બીમાર પડો, કઈ નહીં થાય. મોઢું ખોલીને બોલો. સાહેબ, એમને પૂછો કે તમે અગાઉ રિઝર્વ પ્લોટ 5 વર્ષ પહેલા ખાલી કર્યા, એ રિઝર્વ પ્લોટનો હેતુ શું હતો અને તમે એનો ઉપયોગ શું કરી રહ્યા છો? તમે અમારા મકાન પાડી દેવાના, ત્યાં કોર્ટ મારીને પાર્કિંગ માટે આપી દેવાના. તમે અમારો હેતુ હતો ને કોમ્યુનિટી હોલ બનાવવાનો, લાઇબ્રેરી બનાવવાનો, બરાબર, એના માટે ને ત્યાં બે પાર્કિંગમાં આપી દો છો. તમે હેતુ સિદ્ધ કરો, તમે પાર્કિંગ તમારા રિઝર્વ પ્લોટનું. તમે હેતુ ફેર કરો ચાલે, તમે અંબાણીની જગ્યા આપો ચાલે, તમે બિલ્ડરોની જગ્યા આપો ચાલે. હવે રબારી 2 મકાન બનાવો, 2 રૂમ બનાવીને દે તો એ ગેરકાયદેસર. તાકાતવર બનાવો ને, ભોગવવા પડે. રાજકીય પક્ષ કોઈ પણ હોય, નેતા કોઈ પણ હોય, એના હાથમાં બહુ તાકાત આપો ને એટલે બેફામ આખલો બની જાય. અને અત્યારના રાજનેતાઓ બેફામ આખલા બની જાય. અને મારા બોસ એમ કે તમે જઈને કોકનું મર્ડર કરી નાખો તો હું ના કરું. મને ખબર છે કે ગેરકાનૂની કહેવાય. એમ એક દિવસમાં મકાન ના પડાય એ તમને ખબર જ છે, પણ કોનો આદેશ હતો તમારી જાણ? ઓફિસમાંથી એટલે કોણ? એ તમે વિરાટ કરો. એનું નામ 5 વર્ષ પહેલા નોટિસ છે એ ગણાય. આપણે લોકો ક્યાંક બેસીને ખાલી તમને બધા જવાનિયાઓને બી પૂછવું છે કે આપણા મંદિરમાં, અને બહુ જ સમજણ સાથેની વિનંતી કે ભાઈ આગળ શું કરવું છે. આ લોકો આ શરૂઆત છે, પણ આનાથી પણ ખરાબ છે. બીજી જગ્યાએ પાડવા જાઓ ને આનંદભાઈ, શું થાય? લોકો શું કરે? તમને શું કરે? સહકાર ના કહેવાય, સહકાર નથી આવ્યો, એ મજબૂરી છે ને. તમે મજબૂરીનો ફાયદો કરો. તો 50 વર્ષથી ટેક્સ ઉઘરાવો, ખાલી હિસાબ લગાવો જ કોર્પોરેશનમાં કેટલો ટેક્સ ઉઘરાયેલો છે. તો આટલું બધું તમે ઉઘરાયું, તમને ખબર નથી કે ભાઈ આ ગેરકાયદેસર રહેઠાણ થયા, તો તમે ઉઘરાયો શું કરો? અત્યાર સુધી 50 વર્ષ ટેક્સ કુંભેરને કહેવાય, સિંધીઓને બધાને જંત્રીના 30% ભાવે બધાને હાથ કરી ફાળવી આપ્યા. તો શું રબારી સમાજે ગુનો કરો તેમને ફાળવી આપવા સરકારી ફરજમાં નહીં આપતું? અમારા મકાન લઈ લીધા, અમને રોડ ઉપર લાવી દીધા, અમને ખાવાના 15 દાડાથી ફોફા પડ્યા. તમારા ઈમ સરકાર જેવી હે, તમે ધરાતા નહીં. પબ્લિકને રોડ ઉપર લાવી દીધી, તમે અમારા રહેવાના મકાને તોડી નાખ્યા. મકાન અમે મકાન આલો આવીને ઝેરો મારીને સીધા મકાન તોડી નાખવાના, સીધા મકાન 15 દાડા મહિનાની મુદત તો હલવી જોવા ને કે અમે તમને સામે આલી, તમે તમારું મકાન ખાલી કરી નાખો. સામે જોવા, સામે બધાના રહેવાના મકાન તોડી નાખ્યા. કોઈને બધાના રોડ ઉપર લાવીને મેલી દીધા. લોકો ક્યાં રહે છે? અહીંયા જે રહેતા હતા એ બધા રોડ ઉપર 25 વર્ષ થઈ ગયા. 25 વર્ષ. હા, 25 વર્ષ. અને એની પહેલા કોઈએ કીધું જ નથી કે આ ખોટું મકાન છે, ખોટી જગ્યાએ છે. કોઈ આવ્યું નહીં. મારા સસરાને બધાનો જન્મ જ બધું છે, પણ મારો ભગવાન એક દાડો તો લાવશે. મારો છોકરો ને અમે રોડ પર જ છીએ અત્યારે બેન. મેં તો વખાનો મોટો કર્યો. આ ચોખ્ખી વાત. 80 વર્ષ. The state government's demolition drive is not just an attack on Rabaris or our homes, but on our dignity and rights. Under the guise of development, they destroy livelihoods, uproot families, and disregard our contributions to this state. We are not against progress, but it must be just and inclusive. We demand an immediate halt to these actions until fair solutions are provided. Together, we will stand strong against this injustice and ensure our voice. એનાલિસિસમાં અત્યારે બસ આટલું. જો આપ અમને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરો, ફેસબુક પર જોઈ રહ્યા છો તો ફોલો કરો, અમારા વિડીયોને શેર કરો. અને રાજનીતિ અધિકારીઓ બધાને આટલી બધી ટીકાઓ કર્યા પછી, મેં કરીને તમે સાંભળીએ, સાંભળ્યા પછી એક પ્રશ્ન પોતાની જાતને કરો કે આ બધા આ રીતે બેફામ બન્યા છે, તો શું આપણે પણ નાગરિક છીએ? અને જો આપણે રસ્તા પર કચરો ફેંકીએ છીએ, જો દેશને ગંદો કરીએ છીએ, ભીનો અને સૂકો કચરો અલગ નથી કરતા, રસ્તા પર થૂંકી દઈએ છીએ, તો ના, આપણે નાગરિક નથી. નમસ્કાર.